મને લાગે છે કે મારા બાપાનું મરણ એ કુદરતી મરણ નથી. તારી વાત એકદમ સાચી છે શ્રવણ. જીવ ગુંગળાવાથી ધનજી બાપાનું મૃત્યુ થયું છે. મહાદેવ, પણ મારા બાપા તો છેલ્લા 1 મહિનાથી આ નરસિંહભાઈ જોડે હતા. એટલે નરસિંહભાઈએ મારા બાપાને મારી નાખ્યા. પૂજ્યશ્રી, એ જલ્દી બારે આવો. આ નરસિંહભાઈએ મારા બાપુને મારી નાખ્યા. શ્રવણભાઈ, આ તમે શું બોલી રહ્યા છો? તમે દાદાને મારી પાસે મૂકીને ગયા હતા અને પછી પાછા આવ્યા જ નહીં, એટલે હું એમને મારી સાથે લઈ ગયો હતો. એ પછી 1 મહિના સુધી દાદા અમારી સાથે જ હતા. અમે એમની ખૂબ કાળજી લીધી છે, અને તમે આવો આરોપ મૂકી રહ્યા છો અમારા પર. તમે મને એક વાત કહો, આપણે જે જગ્યાએ મળ્યા હતા એ જગ્યાએથી તમે મારા બાપાને લઈને વયા ગયા હતા, બરાબર? હા. પછી એ જગ્યાએ તમે બાપુને લઈને પાછા આવ્યા હતા? નહોતા આવ્યા ને? પણ હું આવ્યો તો હું 2 દી લગાણી ઘનઘોર વગડામાં મેં મારા બાપુની વાટ જોઈ હતી. અરે મને એમ હતું કે આ નરસિંહભાઈ મારા બાપુને લઈને પાછા આવી જશે, પણ એ પાછા આવ્યા જ નહીં. તમને ખબર છે, ત્યાં વગડામાં જંગલી જનાવરોનો ભય હતો, તો 2 દી લગન મેં મારા બાપાની વાટ જોઈ. પણ 2 દી વાટ જોઈ, તેમાંથી 1 દી તમે તમારા બાપુ અને આમને શોધવા કેમ ન નીકળ્યા? તમારે ત્યાંથી જવું જોઈતું હતું ને? હા, પણ કદાચ એને એવું લાગ્યું હશે કે જો એ ધનજી દાદાને શોધવા નીકળશે તો નરસિંહ ધનજી દાદાને લઈને ફરી એ જ જગ્યાએ આવીને પાછો જતો રહેશે તો? હા, બરાબર છે, બરાબર છે. હા, એમ જ થયું તું. એટલે હું એ બંનેને ગોતવા નહોતો ગયો. તો તમારે ત્યાં કોઈ નિશાની મૂકીને જવું જોઈતું હતું, જે મેં મૂકી હતી આમના માટે? પૂજ્યશ્રી, આ લોકો મને ખોટો ઠેરવે છે. મને શું કરવું મારે? હકીકતમાં તો આ લોકોએ દોકડા હાટું મારા બાપુને મારી નાખ્યા. સૌથી પહેલી વાત તો એ કે એક ઝાડનું પાંદડું પણ તોડતા એમનો જીવ નથી ચાલતો. એક જીવતા માણસને કેવી રીતે મારી શકે? અને બીજી વાત, જો અમને ધનજી દાદાને દોકડાની લાલચમાં મારી જ નાખવા હોત તો અમે એમને મારીને ત્યાં બગડામાં મૂકીને આવ્યા હોત. આમ એમનો ભાર ઉપાડીને જૂનાગઢ સુધી ના આવ્યા હોત. તારા બાપુ પાસે બટવો છે કે નહીં જો? પૂજ્યશ્રી, મારા
બાપુ મારા બાપુ નથી આમની પાસે બટવો નથી એટલે નક્કી આમણે દોકડા માટે મારા બાપુને મારી નાખ્યા અને તો હું નહીં છોડું તને નહીં છોડું બોલ બોલ મારા બાપુનો જીવ હું કામ લીધો બોલ મારા બાપુનો દોકડા ક્યાં છે બોલ એ છોડ એમને છોડ પૂજ્યશ્રી આની પાસે છે બટવો हाँ आ रहा है बटवो चल लो આ છે તમારા બાપુજીનો બટવો બાપાનું બટવું છે આજ છે પણ ધનજી દાદા આ બટુઓ અમને આપ્યો હતો અને અમારે આમાંથી ચૂપ મૂંગી માર એક શબ્દ પણ આગળ નહીં બોલતી પૂજ્યશ્રીની ડેલીએ માત્ર ન્યાય થાય છે ન્યાય સિવાય બીજું કાંઈ જ નહીં શિવ એ જ સત્ય છે શ્રવણને ન્યાય મળવો જોઈએ મધુસૂદન જી પૂજ્યશ્રી રાજ દરબારમાં ખબર મોકલી આપો આને ન્યાય નહીં અમારા પ્રતિ થતો અન્યાય કહેવાય એક તરફી ન્યાય હું હાથ જોડીને તમને વિનંતી કરું છું મારા હરિના સમ ખાઈને કહું છું ધનજી દાદા અમારા માટે પિતા સમાન હતા અમે એમને નથી માર્યા ધનજી દાદાની અંતિમ ક્રિયાની તૈયારી કરો ધમા આ બંનેને જૂની ડેલીએ લઈ જા ને ત્યાં આ બંનેને નજર કેદમાં રાખો પૂજ્યશ્રી આ મૂર્તિ લઈને આખા ગામમાં ફર્યો છું અને ગામવાળાએ એનો વિરોધ પણ કર્યો હતો તો હવે આ મૂર્તિ અને કરતાલનું શું કરવાનું થાય છે હરિને ભજે છે તો ભજવા દઈએ જોઈએ એનો હરિ અને આ મુસીબતમાંથી બહાર કાઢે છે કે નહીં તમારા લેખ લખાઈ ગયા છે નરસિંહ આવનારી તમામ કઠિન પરિસ્થિતિનો સામનો તમારે જાતે કરવો પડશે અને હા કરતાલે કોઈ હથિયાર નથી કે નથી ડરવાનું હોય લઈ જવા દો હાલો 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 પણ મારી વાત તો સાંભળો શ્રવણભાઈ જુઠ્ઠું બોલી રહ્યા છે એકવાર પૂજ્યશ્રીએ હુકમ આપી દીધો એટલે વાત પૂરી હવે કઈ ન થાય હાલો હાલો માણેક તમે શાંત થાઓ રાધે કૃષ્ણ આપણા હરિ આપણી સાથે છે ચાલો હાલો હાલો મારા બાપા જટ પગ ઉપાડો આખા દીનો વખત નથી મારી પાસે અહીં રહેવાનું છે તમારે બંને અને આભાર પૂજ્યશ્રીને સંદેશો મોકલાવી દે આ બંનેને ડેલીએ પહોંચાડી દીધા છે હા
ના બ્રો, હું અહીં બહાર જ ઊભો છું. ભાઈ, મારા પત્નીએ 2 દિવસથી કંઈ ખાધું નથી, પાણી પણ નથી પીધું. થોડું પાણી મળશે? ઝેર મળશે, દઉં? જ્યાં સુધી રાજ દરબારમાંથી ખબર ન આવે ત્યાં સુધી તમને કંઈ પણ મળશે નહીં, સમજ્યા? બેહો અંદર. માણેક, તમે બેસો, હું શ્યામળને શાંત કરું છું. આ ક્યાં ફસાઈ ગયા? કેમ આટલી વાર થઈ? આ ચંદનનો લેપ બનાવતી હતી. તને ખબર છે ને હું મળદાને અડું ત્યારે સ્નાન કરું છું, તો સ્નાનની પૂર્ણ તૈયારી કેમ નથી? આ ખાલી લેપ જ બાકી હતો. મને માફ કરી દો. તને તો આનાથી પણ વધારે કષ્ટદાયક સજા આપું ને એ પણ ઓછી પડે. ના ના, આવું ફરીથી નહીં થાય. મને માફ કરી દો. માણેક, લાગે છે આને ભૂખ લાગી છે, તમે આને દૂધ પાઈ દો. હર્ષે, રાજ દરબારમાં તમારા બંનેની ફરિયાદ થઈ ગઈ છે, એટલે હવે તમે બંને ક્યાંય નહીં જઈ શકો. ચાલ, તારું આખું નામ જણાવ મને. આમ જોવે છે શું? ઝટ બોલ તારું આખું નામ. નરસિંહ કૃષ્ણદાસ મહેતા. નરસિંહ કૃષ્ણદાસ મહેતા. સાચું નામ તો કીધું છે ને? મને ખોટું બોલતા નથી આવડતું ભાઈ. કઈ વાંધો નહીં, જુનાગઢ હંધુય શીખવાડ દેશે. તમે રાજ દરબારમાં ગયા હતા તો ત્યાં શું કહ્યું રાજાએ? એ તને પૂજ્યશ્રી જણાવશે. સાંભળો છો? જરા અંદર આવો ને. દમા, હું જાઉં છું હવે. આ લોકોનું ધ્યાન રાખજે, બંને અહીંથી બહાર ના જવા જોઈએ. આ દમો હોય પછી તમારે શું ચિંતા? શ્યામળને દૂધ પીવડાવું છું પણ દૂધ છૂટતું નથી. અને છાતીમાં પણ ઘણું દુખે છે. લાગે છે 2 દિવસથી મેં કંઈ ખાધું નથી એટલે દૂધ નહીં આવતું હોય. મેં આ હોત તો ફૂલણ માસી કે ગોમતીને પૂછી લીધું હોત. શું કરું કઈ સમજ નથી આવતું. તો હવે શું કરીશું? મને ખબર નથી. અહીં કોઈ જાણકાર સ્ત્રીને પૂછવું પડશે ને એમની મદદ લેવી પડશે. મને તો આ વિશે કંઈ જ ખબર નથી. માણેક, તમે બેસો.
તમે ચિંતા ન કરતા, હું હમણાં જઈને કોઈને બોલાવી લાવું છું. ભાઈ, તમે કોઈ બેનને બોલાવી આપશો? મારા પત્નીને મદદની જરૂર છે. બોલાવી લાવ. હા હું હા મને તારો નોકર સમજે છે? હા, તો હું બોલાવી લાવું છું. એ! ભાઈ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. મારા પત્નીને પીડા થઈ રહી છે અને એને લીધે મારું બાળક પણ રડી રહ્યું છે. એ ભૂખ્યું છે. ના પાડી ને તને. જો અંદર જતો રે, મારું મગજ જશે ને તો તારા હાડકા ભાંગી નાખીશ. જા અંદર, જા અંદર. ભાઈ થોડી મહેરબાની કરો, કોઈને બોલાવી દો. મારું બાળક ભૂખ્યું થયો છે પણ હું એને દૂધ નથી પાઈ શકતી. કોઈ નહીં આવે કીધું ને. તમે બંને પૂજ્યશ્રીના અપરાધી છો, બધાને ખબર છે. કોઈ મદદ કરવા નથી આવવાનું. જાઓ અંદર. ઉભા રહ્યો બેન. એ ગોદાવરી, કાં જાય છે અંદર? આ બેનને દુખાવો થાય છે ને એટલે હા હા બેન, તમે એમની મદદ કરશો? એમને એ મૂંગા મારો બંને જણા. એ ગોદાવરી, ચાલ ભાગ અહીંયાથી. એ તો પૂજ્યશ્રીને કહી દેશે. ચાલ ભાગ. જાય છે કે નહીં? બેન, ગોદાવરી બેન, આવું તમે કેમ કર્યું હશે બેન? તો બેન, બે ઘડી મદદ માટે આવી જાત તો મારા પત્ની અને બાળકને રાહત મળત ને. તમારામાં જરાય માણસાઈ જેવું નથી. જો ભાઈ, અમને માણસાઈની ભાષા નથી સમજાતી. અમને ફક્ત પૂજ્યશ્રીની ભાષા સમજાય છે, સમજો? એમણે તને બહાર નીકળવા અને કોઈને અંદર આવવા ના પાડી એટલે વાત પૂરી. એટલે આનાથી આગળ કઈ ના થાય, સમજ્યા? જાઓ અંદર. આવો.